અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા. હેરોઇનનો મોટો જથ્થો એરપોર્ટ પરથી મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો. ગુપ્ત રાહે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી. હેરોઇનનો મોટો જથ્થો કબજો લઈ તેને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો. હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરા સાથે કેમેરામેન યોગેશ પટેલ. આજે અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે હેરોઇન જપ્ત કર્યું. આજે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. અંદાજે 7 કિલો હેરોઇન કસ્ટમ વિભાગે જપ્ત કરીને કાર્યવાહી આગળ ધરી છે. મળતી માહિતી મુજબ 7 કિલો હેરોઇનની કિંમત આશરે 30 કરોડની આસપાસ હતી. આ હેરોઇન કુઆલાલંપુરથી એર એશિયા ફ્લાઇટમાં લાવવામાં આવ્યું હતું. જે લાવનાર યાત્રી હતા તે જાણવા મળતી માહિતી મુજબ તમિલનાડુના રહેવાસી હતો અને તેની પાસેથી 29 પેકેટ મળી આવ્યા છે. સાબુના પેકિંગમાં જ હોય એ રીતે ડ્રગની સ્મગલિંગની નવી જ મોડસ ઓપરન્ડી સામે આવી છે. વ્હાઇટ પેપર અને એની ઉપર સિલ્વર ફોઇલ તેમજ કાર્બન પેપર ઉપરથી લપેટવામાં આવ્યું હતું, જેથી એક્સરેમાં અને સ્ક્રીનિંગમાં પકડાય નહીં. પરંતુ આ સ્મગલરો કસ્ટમની ચબરાક આંખોમાંથી બચી શક્યા નહીં અને 30 કરોડનું હેરોઇન આજે જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.